નમસ્કાર. ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું મિથુન. આપણે સમજીએ કે આજે 3 તારીખ છે અને હવે આજથી લઈને કેવું હવામાન રહેવાનું છે, એટલે કે વરસાદ કેવો છે. ગઈકાલે એટલે કે 2જી તારીખે જે રીતે હવામાન વિભાગે જે માહિતી આપી હતી, જે આગાહી કરી હતી કે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે આજની તારીખમાં જોઈએ એટલે કે 3જી તારીખે હવે કેવું હવામાન રહેવાનું છે, એટલે કે કેવો વરસાદ રહેવાનો છે. ત્યારે આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, એટલે કે આ જે પવનો છે તેના કારણે આ તમામ જગ્યાએ એટલે કે જામનગર હોય કે વેરાવળ હોય, સુરત, નાસિક, અમદાવાદ, આ તમામ જગ્યાએ વરસાદ રહેવાનો છે, પરંતુ ભારે વરસાદ નથી. અમદાવાદમાં ભારે વરસાદ રહી શકે છે. આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે, એટલે કે ક્યાંક ક્યાંક વરસાદ આવી શકે અમદાવાદમાં. અને પુષ્કળ વરસાદ તો નહીં, પરંતુ જે રીતે આપણે જોઈએ કે વડોદરાની ખાસ જો વાત કરીએ તો વડોદરામાં ભારે વરસાદ છે, એટલે કે 3 તારીખે આપ આ જોઈ રહ્યા છો વડોદરામાં જે રીતે આ આખું જે સર્કલ બનેલું છે, જેના કારણે વડોદરામાં વરસાદ છે. 3 તારીખે દાહોદની નજીક પણ આ સર્કલ છે, એટલે કે દાહોદમાં પણ વરસાદ છે. સાથે જ આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, પાલનપુરમાં પણ વરસાદ છે, સાથે મહેસાણામાં પણ વરસાદ છે. 3 તારીખનું આપણે આજે વિંડીથી આપણે જે અનુમાન લગાવી રહ્યા છીએ, જે આગાહી કરી રહ્યા છીએ, અનુમાન એટલા માટે કારણ કે વરસાદની સિસ્ટમ જે હાલમાં જોવા મળી રહી છે તેમાં ચેન્જ પણ થઈ શકે, પરંતુ જે પ્રકારે હાલમાં જે આ સિસ્ટમ જોવા મળી રહી છે તે પ્રકારે 3 તારીખે મહેસાણામાં વરસાદ આવી શકે છે. તે જ પ્રમાણે પાલનપુરમાં પણ વરસાદ આવી શકે છે અને દાહોદમાં પણ વરસાદ છે. સાથે વડોદરામાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં જે વરસાદ છે તે આપ આ જે રીતે જોઈ રહ્યા છો તે રીતે અમદાવાદમાં વરસાદ થશે, પરંતુ જેટલો વડોદરામાં ભારે વરસાદની જે આગાહી છે એ પ્રકારે અમદાવાદમાં નથી. સાથે જ ભાવનગરમાં પણ 3 તારીખે વરસાદ ઓછો છે. થાન, જામનગર, દ્વારકા, જૂનાગઢ, ઉના, સુરત, વલસાડ, આ તમામ જગ્યાએ 3 તારીખે જે વરસાદ છે તે એટલો નથી જેટલો વડોદરામાં જોવા મળી રહ્યો છે. એટલે કે આ જે પવનો છે તેના કારણે વરસાદ તો આવશે, પરંતુ ભારે કે તેથી પણ અતિ ભારે વરસાદ તે વડોદરામાં જોવા મળી રહ્યું છે. હવે આપણે આજની જે તારીખ છે 3 તારીખ, એમાં આગળ વધીએ કે દિવસ દરમિયાન જેવી રીતે દિવસ દરમિયાન જો જોઈએ તો બપોરના સમયે જે છે તે બપોરના સમયે આ પ્રકારે તેમાં જામનગરની આજુબાજુ વરસાદ થઈ શકે છે, ગાંધીધામ વરસાદ થઈ શકે છે. સાથે જ આપણે જે રીતે જોઈ રહ્યા છીએ કે દિવસ દરમિયાન જે છે તે વડોદરામાં જે છે તે રાતથી લઈને સવાર સુધીમાં વરસાદ આવશે, પરંતુ બપોર બાદ વડોદરામાંથી પણ જે વાદળો છે તે હટી જશે, એટલે કે વડોદરામાં પણ વરસાદ બપોર બાદ ઓછો થઈ જશે. અને દિવસ દરમિયાનની જો આપણે વાત કરીએ રાત સુધીમાં, ત્યારે રાત સુધીમાં જે વાતાવરણ છે તે ઘણી બધી જગ્યાએ ક્લિયર, એટલે કે થોડો ઘણો વરસાદ આવે, પરંતુ અતિ ભારે વરસાદ રાત સુધીમાં નહીં આવે. વડોદરાની જે આપણે વાત કરી કે રાતથી લઈને સવાર સુધીમાં વરસાદ આવશે, પરંતુ જે રીતે આપણે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ, આગામી દિવસોની આપણે વાત કરીએ, 3 તારીખ પછીની વાત કરીએ તો 4 તારીખે જે રીતે વાતાવરણ જે બની રહ્યું છે, આપ જુઓ આમાં 4 તારીખનું જે વાતાવરણ છે તેમાં પણ અતિ ભારે વરસાદ બહુ ઓછી જગ્યાએ જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને ગુજરાતમાં 4 તારીખે મધ્યમ વરસાદ આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, કારણ કે કોઈ પણ જગ્યાએ જે સિસ્ટમ છે તે હાલમાં બનેલી નથી. પરંતુ જે રીતે હવામાન વિભાગે માહિતી આપેલી છે કે આગામી 7 દિવસ જે છે તે આગામી 7 દિવસમાં વરસાદની શક્યતા છે. અને આગળની વાત કરીએ તો 5 તારીખની વાત કરીએ, ત્યારે 5 તારીખે જે આ વાતાવરણ છે તેમાં પણ જે વરસાદ છે એ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે, પરંતુ ભારે વરસાદ નથી. સાથે જ 5 તારીખે આગળ આપણે જોઈએ તો
5 તારીખે મહેસાણામાં વરસાદ થશે. સાંજના સમયે મહેસાણામાં વરસાદની શક્યતા જોવા મળી રહી છે. સાથે જ જૂનાગઢમાં પણ વરસાદની શક્યતા છે. મહેસાણામાં વધુ વરસાદ થઈ શકે તેવી શક્યતા 5 તારીખે જોવા મળી રહી છે. એટલે આપણે જે રીતે વાત કરી 3, 4 અને 5 આ 3 દિવસની જે આપણે માહિતી વિંડી દ્વારા મેળવી કે કયા પ્રકારની હાલમાં જે સ્થિતિ છે તેને લઈને આપણે વાત કરી, તો મહત્વની વાત એ પણ છે કે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે જૂનમાં જે રીતે દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ થયો હતો તે રીતે આ વખતે પણ જુલાઈમાં દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ થવાનો છે. પરંતુ આપણે જે આ 3 દિવસો જોયા 3, 4 અને 5 તારીખના એનામાં, ત્યારે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ નથી. વરસાદ પડશે કારણ કે હાલમાં જે રીતે સિસ્ટમ સક્રિય છે એ પ્રમાણે વરસાદ તો આવશે, પરંતુ જે પ્રકારે જૂન મહિનામાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવ્યો હતો એટલો હાલમાં આ 3 દિવસોમાં 3, 4 અને 5માં નથી. આગળ જે રીતે આપણે વાત કરી તે રીતે આ જે છે વિંડીનું હોય કે હવામાન વિભાગનું હોય તે એક અનુમાન રહેતું હોય છે અને વરસાદ પડશે તેવી આગાહી થતી હોય છે. પરંતુ આ જે સિસ્ટમ છે તેમાં બદલાવ પણ આવી શકે છે. જે રીતે આપણે ઘણી બધી વખત જોયું હશે કે વાવાઝોડું આવતું હોય, જેવી રીતે વાવાઝોડું ફંટાતું હોય છે તે જ રીતે આ જે વાદળો હોય છે તે હાલમાં જે સ્થિતિ છે તે પ્રમાણે જોવા મળી રહ્યું છે. એટલે કે આપણે 3, 4 અને 5 જે 3 દિવસની જે સ્થિતિ જોઈ તેમાં બદલાવ પણ આવી શકે છે. એટલે કે જો અત્યારે હાલમાં અહીંયા વરસાદ નથી જોવા મળતો, ઘણી બધી જગ્યાએ જે રીતે આપણે જોયું વડોદરામાં જે વરસાદ હતો, પરંતુ તેમાં જે વરસાદ છે તે વાદળો વધારે આવવાના કારણે, એટલે કે સ્થિતિ ચેન્જ થવાના કારણે જે વરસાદ છે તે આવી પણ શકે છે. પરંતુ હાલની જે સ્થિતિ છે તે વિંડી પ્રમાણે આપણે જોઈ. ફરી એકવાર આપણે જો નજર કરી દઈએ ટૂંકાણમાં, ત્યારે આપણે જે 3 તારીખની વાત કરીએ તો 3 તારીખમાં જે રીતે આપણે વાત કરી હતી, તો 3 તારીખે વડોદરામાં જે વરસાદની આપણે વાત કરી હતી અને સાથે જ સાંજ બાદ જે છે તે વરસાદ નથી. પરંતુ આપ જે રીતે આ જોઈ રહ્યા છો કે વહેલી સવારે વડોદરામાં વરસાદ છે 3 તારીખે, મહેસાણામાં પણ છે અને બપોર બાદ વરસાદ નથી. ફરી એકવાર ટૂંકાણમાં આપને સમજાવી દઉં, જે રીતે બપોર બાદ જે છે તે વાતાવરણમાં અતિ ભારે વરસાદ નથી જોવા મળી રહ્યો, પરંતુ વરસાદી સિસ્ટમ સક્રિય છે અને આગામી 7 દિવસની આગાહી પણ છે. ત્યારે 3 દિવસોની આપણે 3, 4 અને 5 જુલાઈની આપણે આ વાત કરી. તો આ જ રીતે અમે આપને અપડેટ આપતા રહીશું અને તમે પણ અપડેટ અમારી સાથે થતા રહેજો.